હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગ્રીન ચટણી સિંગદાણાની. જે મેં મગફળીના બી છે એને શેકીને લીધા છે. આ ચટણી ફરાળમાં વપરાય છે અને રેગ્યુલરે વપરાય છે, મલ્ટીપર્પઝ છે. આ ગ્રીન ચટણી ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. એના માટે મેં અહીંયા મીડિયમ તીખા એવા 5 મરચાં લીધેલા છે, 5 નંગ. થોડા ધાણા લીધેલા છે, સિંગદાણા લીધેલા છે, નમક છે, લીંબુનો રસ છે અને થોડો આદુનો 1 ઇંચ ટુકડો લીધેલો છે. ત્યાર પછી આપણે આ મરચાં છે એના મેં બી કાઢી લીધા છે અને આ રીતે મેં સમારીને રેડી કરી લીધા છે. સિંગદાણા એમાં એડ કરેલા છે, નમક એડ કરેલું છે, લીંબુનો રસ છે અને થોડા ધનિયા એડ કરેલા છે અને આદુનો 1 ઇંચ ટુકડો એડ કરેલો છે. આમાં ધનિયા ઓછા હોય તો આ ચટણીનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. ત્યાર પછી આ બધી વસ્તુને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે. જરૂર મુજબ પાણી એડ કરીને અને એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી દેવાની છે. તમે જોઈ શકો છો કે આ ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે. આ ચટણીની રેસીપી તમને સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ.